મારો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હારીજ પાટણમાં દારૂના કારણે એક યુવકનું મોત થયું છે, જેના પગલે ગ્રામજનોએ દારૂના અડ્ડાઓ પર મોટા પાયે દરોડા પાડ્યા છે। દારૂ પીધા બાદ મોત થયાનો પરિવારનો આક્ષેપ। ગ્રામજનોએ દારૂના અડ્ડા પર કરી જનતા રેડ, પોલીસ પર હપ્તા લેવાના ગંભીર આરોપ। હારીજ જિલ્લો પાટણ હારીજ તાલુકાના થરોડ નજીક આવેલા રાજપુર બ્રાન્ચ કેનાલમાંથી એક યુવાનની લાશ મળતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે યુવાનનું મોત દારૂ પીધા બાદ થયું છે। ઘટનાને લઈ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। મૃતક યુવાનની ઓળખ ખાખડી ગામના ઠાકોર મનુજી તરીકે થઈ છે। જાણવા મળ્યા મુજબ મનુજી છેલ્લા 2 દિવસથી ઘરે ગુમ હતા। અચાનક કેનાલમાંથી લાશ મળતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા અને યુવાનની લાશ કેનાલમાંથી બહાર કાઢી। પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને દારૂ પીધા બાદ મનુજીનું મોત થયું છે। તેઓએ દારૂ વેચનાર અને હપ્તા લેનાર બંને સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। સ્થાનિક લોકોએ પણ પોલીસ તંત્ર સામે આક્ષેપો કર્યા છે। ગ્રામજનોના કહેવા મુજબ અનેક વખત દારૂના અડ્ડા બંધ કરવાની રજૂઆતો કરવામાં આવી હતી। સાંસદ સભ્ય અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય દ્વારા પણ વિસ્તારમાં દારૂબંધીના અમલમાં લાવવા લેખિત રજૂઆતો કરાઈ હોવાના છતાં પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો આરોપ ઉઠાવ્યો છે। આક્રોશિત ગ્રામજનોએ થરોડ કેનાલ નજીક આવેલા દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી દારૂનો નાશ કર્યો અને અડ્ડા પર તોડફોડ કરી। ગ્રામજનોનું કહેવું છે કે પોલીસ દારૂ વેચનારાઓથી હપ્તા લે છે, તેથી જ ગેરકાયદેસર દારૂનું વેચાણ પર કોઈ પર કાબૂ આવતો નથી। ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર સ્થળ પર દોડી આવ્યું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। યુવાનનું મોત ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે। હાલમાં સમગ્ર મામલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે અને લોકો દારૂના અડ્ડા કાયમ માટે બંધ કરવાના દ્રઢ માંગ કરી રહ્યા છે। મારું નામ ઠાકોર સચિનજી દિલીપજી પૂરવ ખાખડી અને મારા જે લાશ મળી મારા કાકા હગા અને એ 3 દિવસથી ઘરથી નીકળી ગયેલ। સાંજે 5 વાગ્યાથી ઘેરથી નીકળ્યા ત્યારથી કોઈ એમનો કોઈ લાપતા જતા તો કોઈ એમનો પતો જ નહોતો। એટલે પછી અમે ગોતવાની શોધખોળ ચાલુ કરી અને પીવા તો જાતા જ અડ્ડે। એ અડ્ડો છે લાલાજી સવધનજી ઠાકોરનો। એ ઘણા ટાઈમથી અડ્ડો ચાલુ છે। થરોડનો અડ્ડો છે। અમને એમના પર શક છે। એમના આજુબાજુના લોકો એવું કહે કે પહેલાં અહીંયા પીવરાયો અને પીવરાઈને પતા હાથે ધકેલા મૂકીને કાઢ્યો કેનાલ જિલ્લા અને કોઈ પછી અમને કોઈ એમ નહીં। તમે પોલીસને બોલાવી હતી? પોલીસ બોલાવી। તમારા પરિવારની શું માગણી છે? અમને ન્યાય મળે અને અમને કડકમાં કડક સજા થવી જોઈએ। દારૂના અડ્ડાઓ વિશે શું કહેશો? દારૂના અડ્ડાઓ મુદ્દે તો અમે સમજ છીએ અને અડ્ડાઓ આજુબાજુના જે ચાલે એ બંધ કરવો પડે।